ઘરકામ વ્યવસ્થિત અને સરળ રીતે કરવા માટે કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. મિત્રો, ઘણી સ્ત્રીઓ ઘરને બહુ સાફ ને વ્યવસ્થિત રાખે છે અને કોઈ અસ્તવ્યસ્ત રાખે છે. શું તમે પણ ઘરકામ આ રીતે સફાઈથી કરો છો? કમેન્ટમાં જરૂર બતાવજો. ખબર પડે કે કેટલી સ્ત્રીઓ ઘરને વ્યવસ્થિત રાખે છે. તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ. સવારની શરૂઆત. પથારી તરત જ ઠીક કરવી. સવારે ઉઠતાની સાથે જ પથારી સંકેલી લેવી. આનાથી આખો રૂમ તરત જ વ્યવસ્થિત દેખાવા લાગશે. પ્લેટફોર્મ અને ટાઇલ્સની સફાઈ. રસોડાના પ્લેટફોર્મ પર તેલ અને મસાલાના દાગ જલ્દી પડી જાય છે. ટિપ્સ: નવશેકા પાણીમાં થોડું લિક્વિડ સોપ અને લીંબુનો રસ મેળવીને પ્લેટફોર્મ સાફ કરો. જો ટાઇલ્સ પર ચીકણું પડ જામી ગયું હોય તો બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવીને લગાવો. 15 મિનિટ પછી ઘસીને સાફ કરી લો. રસોડાના કપડાં. રોજ વપરાતા રસોડાના કપડાં કાળા અને ચીકણા પડી જાય છે. ઉકેલ: એક તપેલીમાં પાણી ઉકાળો. તેમાં લીંબુના છોડા અને થોડો વોશિંગ પાવડર નાખો. આ પાણીમાં કપડાંને 10 મિનિટ ઉકાળો. બધી ગંદકી અને ગંધ દૂર થઈ જશે. હવાની અવરજવર. સવારે થોડીવાર માટે બારી બારણાં ખુલ્લા રાખવા જેથી ઘરમાં તાજી હવા આવે અને નકારાત્મકતા દૂર થાય. ખૂણાઓની સફાઈ. અઠવાડિયામાં એકવાર સોફાની પાછળ કે કબાટની ઉપર જેવી જગ્યાઓ સાફ કરવી. તરત જ ઘડી કરવી. કપડાં સુકાઈ જાય એટલે તરત જ તેની ઘડી વાળીને કબાટમાં મૂકી દેવા. ઢગલો કરવાથી કામ વધે છે. અલગ લિસ્ટ. સફેદ કપડાં અને રંગીન કપડાં હંમેશા અલગ ધોવા. સ્માર્ટ ટિપ્સ: મલ્ટીટાસ્કિંગ. વોશિંગ મશીનમાં કપડાં ધોવાતા હોય તે દરમિયાન તમે શાક સુધારવાનું કે કચરા પોતાનું કામ પતાવી શકો છો. સિંકની સફાઈ. રાત્રે વાસણ ઘસાઈ ગયા પછી સિંકમાં ગરમ પાણી અને થોડું ફિનાઇલ નાખવું, જેથી જીવજંતુ ન થાય અને દુર્ગંધ ન આવે. બાથરૂમ સફાઈ. રવિવારે અથવા રજાના દિવસે બાથરૂમ અને ટોયલેટની વ્યવસ્થિત સફાઈ કરવી, જેથી અઠવાડિયા દરમિયાન માત્ર હળવી સફાઈથી ચાલે. એમ તો બાથરૂમ દરરોજ સાફ કરવું જોઈએ, પણ જો સમય ના હોય તો રવિવાર કરી શકાય. મિત્રો, તમે બાથરૂમ દરરોજ સાફ કરો છો કે વૈકલ્પિક દિવસે? જરૂર કમેન્ટમાં બતાવજો. નાના કપડાની વ્યવસ્થા. મોજા, રૂમાલ કે અંડરગાર્મેન્ટ્સ માટે નાના બોક્સ કે ડ્રોઅર ડિવાઈડર વાપરો. ફ્રિજની સફાઈ. અઠવાડિયે એકવાર ફ્રિજ તપાસવું. બગડેલી વસ્તુઓ કાઢી નાખવી અને ખાલી ખાના લૂછી લેવા. વાસણના દાગ. જો તપેલી કે કડાઈ નીચેથી બળી ગઈ હોય તો તેમાં થોડું મીઠું અને લીંબુ ઘસીને 10 મિનિટ રહેવા દેવું. તે જલ્દી સાફ થઈ જશે. કચરાપેટી. ડસ્ટબિનના તળિયે થોડો બેકિંગ સોડા છાંટવો, જેથી કચરાની દુર્ગંધ આખા ઘરમાં ન ફેલાય. લિવિંગ રૂમ. સોફાના કુશનને રોજ એકવાર હાથેથી ખંખેરી લેવા. ટીવી કે રિમોટ પર જામતી ધૂળ સાફ કરવા માટે માઇક્રોફાઇબર કપડાનો ઉપયોગ કરવો. બેડરૂમ. રાત્રે સૂતા પહેલાં રૂમની વધારાની વસ્તુઓ તેની જગ્યાએ મૂકી દેવી, જેથી સવારે ઉઠો ત્યારે મન પ્રસન્ન રહે. અરીસાની સફાઈ. અરીસાને સાફ કરવા માટે છાપાના કાગળનો ઉપયોગ કરો. તેનાથી અરીસો એકદમ ચમકી ઉઠશે. પોતાની કાળજી. હાથની સંભાળ. વાસણ ઘસ્યા પછી કે કચરા પોતા કર્યા પછી હાથમાં થોડું લોશન કે તેલ લગાવવું, જેથી ચામડી ખરાબ ન થાય. બ્રેક લો. સતત કામ કરવાને બદલે દર કલાકે 5 મિનિટનો આરામ લો. ઘરકામ માટેનો સુવિચાર. જેમ મન ચોખ્ખું હોય તો વિચારો સારા આવે, તેમ ઘર ચોખ્ખું હોય તો જીવનમાં ઉત્સાહ રહે છે. ફર્નિચર અને અન્ય વસ્તુઓની જાળવણી. લાકડાનું ફર્નિચર. લાકડાના ટેબલ કે કબાટ પર જો પાણીના દાગ પડી ગયા હોય તો તેના પર થોડું ટૂથપેસ્ટ લગાવીને નરમ કપડાથી લૂછી લો. ઝુમ્મર અને કાચ.
કાચની વસ્તુઓ સાફ કરવા માટે પાણીમાં થોડો વિનેગર ભેળવીને સ્પ્રે કરો. તે નવા જેવી ચમકશે. તાંબા પિત્તળના વાસણો. પૂજાના કે રસોડાના તાંબાના વાસણો સાફ કરવા માટે આમલે અથવા પીતાંબરી પાવડરનો ઉપયોગ શ્રેષ્ઠ છે. બાથરૂમની તાજગી. બાથરૂમમાં સૂકા કપૂરની ગોળીઓ રાખવાથી ભેજની ગંધ નથી આવતી અને કુદરતી સુગંધ રહે છે. સૂતા પહેલાંની 30 મિનિટ. રાત્રે સૂતા પહેલાં જો તમે ઘરના સોફા વ્યવસ્થિત કરો અને રસોડું સાફ કરી લો તો સવારે ઉઠતાની સાથે જ તમને કામોનો બોજ ઓછો લાગશે. આરોગ્ય અને સ્વચ્છતા. ચોખ્ખા પગ. ઘરમાં બહારના ચંપલ લાવવાનું ટાળો. આનાથી 80% ધૂળ અને બેક્ટેરિયા ઘરની બહાર જ રહેશે. પડદા અને ચાદર. દર 15 દિવસે બારીના પડદા ખંખેરવા અને અઠવાડિયામાં એકવાર પલંગની ચાદર બદલવી જરૂરી છે. જો સારી ઊંઘ અને ત્વચા માટે ઉત્તમ છે. રસોડાની ઝીણી વાતો. વાસણની ચમક. જો સ્ટીલના વાસણો ઝાંખા પડી ગયા હોય તો બટેકાની છાલથી તેને ઘસો. તે ફરીથી ચમકવા લાગશે. કીડીઓથી છુટકારો. રસોડામાં જ્યાં કીડીઓ આવતી હોય ત્યાં થોડો લવિંગનો પાવડર અથવા તજ મૂકી દો. કીડીઓ દૂર ભાગશે. સામાનનો આગ્રહ. વણવપરાતી જગ્યા. પલંગની નીચે અથવા કબાટની ઉપર ખાલી જગ્યા હોય ત્યાં બોક્સમાં વધારાનો સામાન જેમ કે ઘાતલા રજાઈ વ્યવસ્થિત પેક કરીને મૂકો. વર્ટિકલ સ્ટોરેજ. રસોડામાં કે બાથરૂમમાં દિવાલ પર હૂક અથવા શેલ્ફ લગાવો જેથી જમીન પર જગ્યા રોકાય નહીં અને સફાઈ કરવામાં સરળતા રહે. મશીનોની કાળજી. વોશિંગ મશીન. મહિનામાં એકવાર ખાલી મશીનમાં ગરમ પાણી અને થોડો વિનેગર નાખીને ટબ ક્લીન મોડ પર ચલાવો જેથી અંદર જામતો કચરો અને વાસ દૂર થઈ જાય. વોશ બેસિન અને ડ્રેનેજ. રાત્રે કામ પતાવ્યા પછી ઘણીવાર ગટરની ગંધ આવે છે અથવા જીવજંતુ બહાર આવે છે. ઉકેલ. અઠવાડિયામાં એકવાર રાત્રે સૂતી વખતે સિંકના હોલમાં ગરમ પાણી અને વિનેગર અથવા નેપ્થલીન બોલ્સ ડામરની ગોળી નાખો. આનાથી ગટર સાફ રહેશે અને વંદા નહીં આવે. ફ્રિજના દરવાજાની રબરની પટ્ટીમાં ઘણીવાર ફૂગ કે કાળો મેલ જામી જાય છે. ઉકેલ. એક જૂના ટૂથબ્રશ પર થોડી ટૂથપેસ્ટ લો અને પટ્ટી પર ઘસો. ત્યારબાદ ભીના કપડાથી લૂછી લો. આનાથી ફ્રિજનું સીલિંગ પણ મજબૂત રહેશે અને ગંદકી પણ સાફ થશે.